નમસ્કાર દોસ્તો, આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ ઇન્ડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ. નવસારીના દાબુ લો કોલેજ ખાતે હવે અવનવી વેરાયટીઓનું એક અલગ પ્રકારનું એક્ઝિબિશન યોજાયું છે. તમને એમ થશે એક્ઝિબિશન શબ્દ શું લાવ્યા? અરે ભાઈ, ખાવા પીવાનો એક મેળો યોજાયો છે અને મેળો યોજાયો છે જેસીઆઈ અને સંસ્કાર ઇવેન્ટ્સ દ્વારા ફૂડ કાર્નિવલ ફોરો. યસ, કારણ કે અગાઉ 3 વાર તો તમે મારી સાથે આવીને અહીંયા ખાણીપીણીની મજા કરી છે, ત્યારે આપ જોઈ રહ્યા છો અવનવી વેરાયટીઓ અહીંયા વેચવા માટે શરૂઆત થઈ ગઈ છે અને અનેક લોકોએ ટેસ્ટ કરી છે. તો તમે પણ જો ટેસ્ટ કરવાના બાકી હોય તો આવી જાઓ, કારણ કે જુઓ અહીંયા એકથી ચડિયાતી આઈટમો લગભગ તૈયાર થઈ ગઈ છે. આમ એવી ભાષામાં, આપણી ગુજરાતી ભાષામાં કહેવાય કે જાન આવવા પહેલા આંધણ મુકાઈ ગયા છે, એ બધા આંધણ મુકાઈ ગયા છે. અને આ ફૂડ કાર્નિવલને ખુલ્લું મૂકવામાં આવ્યો છે. ફૂડ કાર્નિવલના જે ચહેરાઓ છે એ ચહેરાઓ તમને ખાતા પીતાની સાથે સાથે આ ચહેરાઓ પણ તમે જોઈ લેજો, કારણ કે આ મુખ્ય આયોજનો છે. અને આ જેસીઆઈ એટલે કે જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ સંસ્થા કે જે વ્યક્તિ વિકાસની સંસ્થા છે, વ્યક્તિત્વ વિકાસ કરે છે, પણ વ્યક્તિત્વ વિકાસની સાથે સાથે હવે લોકોને લાગે છે કે મોંમાં પાણી લાવી લોકો સારું પહેલા પેટ પૂજા પછી શેઠ પૂજા થવી જોઈએ. અને એટલે વ્યક્તિત્વ વિકાસ માટે પહેલા લોકોનું પેટ ભરાયેલું હોય તો ધ્યાન આપે અને પછી પોતાનો વિકાસ કરે, એ ઉદ્દેશ્યથી આ ફૂડ કાર્નિવલ ફોરોની શરૂઆત થઈ છે. અને એમાં એમને આ સમગ્ર આયોજનમાં સંસ્કાર ઇવેન્ટ્સનો પણ સહયોગ આપ્યો છે. ત્યારે 1 2 3 હવે 4, હવે તમે ઘડાઈ ગયા. કઈ નવું શું લાવ્યો છો આ વખતે? આ વખતે તમે આવશો તો તમને ખબર પડશે નવું શું છે. નવામાં અમારી પાસે આ વખતે મેજિક શો પણ રાખ્યું છે છોકરાઓ માટે. નવી ફૂડ આઇટમ્સો છે. ઘરમાં બનાવતા હતા તે મોટું મંચ આપ્યું છે કે એ લોકો પોતાનું બિઝનેસ સ્ટાર્ટ કરી શકે અહીંયા આવીને. અને ડેઝર્ટ થી લઈને બધી જ આઈટમ અહીંયા અવેલેબલ છે. ચોક્કસ. આમ તો સંસ્થા વ્યક્તિત્વ વિકાસની કરે છે, પણ હવે તો આ તો બધો પેટનો વિકાસ થવા માંડશે. લોકો ખાઈ પીને પછી મારા જેવા જાડિયા પડ્યા થઈ જશે, તમારો બી શેપ બદલાઈ જશે. આ આયોજનનો વિચાર છેલ્લા 4 વર્ષથી ચાલે છે, પણ આ વર્ષે તમે જ્યારે કરવા બેઠા, તમે જ્યારે પ્રમુખ પદ લીધું ત્યારે પાછું એને કન્ટિન્યુ રાખ્યું. તમને એમ નથી કે આ તો બહુ થઈ ગયું, હવે નવું કંઈ કરીએ, કે નવું લાવ્યો છે આમ જ કંઈ? ના, જેસીઆઈ નવસારીનો એકચ્યુઅલી શું કે મેઇન પ્રોજેક્ટ ફૂડ કાર્નિવલ છે. ફૂડ કાર્નિવલના ઇવેન્ટના લીધે જે જેસીઆઈને નવી ઓળખ મળી છે તેને કન્ટિન્યુ કરવા માટે અમે પ્રયત્ન કરી રહ્યા છે. અને જે પણ જૂના મેમ્બર હતા, જે પાસ પ્રેસિડેન્ટ હતા, તેમના સાથે પણ આ બધા મળવાનો અને નવા ઇવેન્ટ આયોજન કરવાનો અમને નવો કે એક રસ્તો મળ્યો છે. ફૂડ કાર્નિવલથી બહુ બધી વસ્તુઓ થઈ છે. પીઆર અને માર્કેટિંગમાં પણ બેનિફિટ મળે છે. લોકો સુધી પહોંચી શકીએ કે ભાઈ જેસીઆઈ શું છે તે એમને ખબર પડે અને આપણે એ લોકોને લીડરશિપમાં ને એમાં આગળ લઈ જઈ શકીએ. ચોક્કસ. ભીષ્મ પિતા મને ચોક્કસ યાદ કરવા પડે. ફૂડ કાર્નિવલનું મેનુ લઈને મારી પાસે તમે આવ્યા હતા, ત્યારે મેં કીધું કે લગભગ તો વાંધો નહીં આવે, આપણે સક્સેસ થઈશું. પહેલી ઇવેન્ટથી જ હું તમારી સાથે જોડાયો છું, આજે 4થું આવી ગયું. આ બાળક કેટલા વર્ષનું કરશો? એમ તો હજુ ઘણા વર્ષો બાકી છે ને. સૌ પ્રથમ તો તમારો આભાર કે તમે અમારી સાથે 4 વર્ષથી જોડાયેલા છો, જેને કારણે અમને આજે આ એક લેવલ પર પહોંચી શક્યા છીએ. અને હું નવસારી જનતાને પણ વિનંતી કરીશ, તમે આ એક જે અમારો પ્રયત્ન છે તેને તમે એક અવસરના રૂપે એને બનાવી દીધો છે, જે આખા વર્ષમાં ફક્ત એકવાર આવે છે અને તેને એક અવસર તરીકે સૌ મનાવો એવી મારી વિનંતી છે. જેસીઆઈ નવસારી અને સંસ્કાર ટ્રસ્ટના ઉપક્રમે આ નવસારી ખાતે લો કોલેજના ગ્રાઉન્ડ પર ફૂડ કાર્નિવલ 4.0નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું છે. દર વર્ષે જેસીઆઈ આ ફૂડ કાર્નિવલ યોજે છે. આ ફૂડ કાર્નિવલ દરેક વર્ષે જ સફળતાના સોપાન સર કરતા જાય છે અને નવસારીની પ્રજા, નવસારીના નગરજનો આતુરતાપૂર્વક આ ફૂડ કાર્નિવલની રાહ જોઈ છે. આ ફૂડ કાર્નિવલમાં નવસારીની શાસ્ત્રીય જનતાને જુદી જુદી સ્વાદિષ્ટ વાનગીઓ માણવા મળે છે અને સાથે સાથે આ સૌ સ્ટોલ ધારકોને આ નવી વાનગી લોકો સુધી લઈ જવા, આ નવી વાનગીઓ લોકો સુધી તો લઈ જાય પણ એ પ્રસિદ્ધિ પામે, લોકો દિલથી એને માણે, એને માટેનું આ પ્લેટફોર્મ જે જેસીઆઈ પૂરું પાડી રહી છે એને હું ખૂબ શુભેચ્છા આપું છું. અને વર્ષો વર્ષ જુદી જુદી જગ્યાએ આ કાર્નિવલ યોજાતો જ રહે એવી હું પરમ કૃપાળુ પરમાત્માને પણ પ્રાર્થના કરું છું કે જેસીઆઈના સૌ સભ્યોને
પરમ કૃપાળુ પરમાત્મા શક્તિ પ્રદાન કરે કે આવા કાર્યક્રમો લોકોની સેવા માટે વારંવાર યોજાતા. તો ભાઈ આ તો થઈ બધી વાતો, પણ વાતોથી પેટ થોડું ભરાય યાર. પેટ ભરવા માટે તો આવવું પડે, ઝાપટવું પડે, ખાવું પડે ને મજા કરવી પડે. અને અહીંયા તો ખાલી ખાવાનું નહીં, જો એક તો ફરવાનું મળે, અવનવી એવી વેરાયટીઓ પણ છે કે જે ખાવા સિવાય પણ તમે ખરીદી શકો. અહીંયા આ વખતે આપ જોયા છે તો ઓટોમોબાઈલ છે, ચીકી છે અને અલગ એવી ચીજ વસ્તુઓ છે, ખાસ કરીને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો, કપડાં પણ હવે તો મળે છે ભાઈ. એટલે હા, કારણ કે કપડાં જે સિવાય એટલા માટે લોકો વિચાર્યું હશે કે ખાઈને લોકો કાં તો તાજા માજા થાય તો પાછા કપડાં નવા કંઈ ચેન્જ કરે, નવો લુક આવે, તો એટલા માટેની આખી વ્યવસ્થા છે. આપ જોઈ રહ્યા છો અલગ અલગ પ્રકારના સ્ટોલ છે. દર વખતે એકવાર માણસ જ્યારે ભૂલ કરે ત્યારે બીજામાં શીખતા હોય ને જેસીઆઈ તો હંમેશા શીખવતી સંસ્થા છે. એટલે પહેલા આયોજનમાં જે ભૂલ હતી એ બીજામાં સુધરી, બીજા આયોજનની ભૂલ ત્રીજામાં સુધરી, હવે તો લોકો ઘડાઈ ગયા છે. આ માટલું છે તે પાક્કું થઈ ગયું છે અને તમને ગઈ વખતે તકલીફ પડી હતી યાદ નહીં કરતા, કારણ કે એ તકલીફ આ વખતે નથી પડવાની. આ લોકો બધા હવે તો ઘડાઈ ઘડાઈને પાક્કા થઈ ગયા છે. તો ચાલો આવીએ ને યાર ઝાપટવાના. મારું થોડુંક બાકી છે હજુ તો. અરે તમને એમ થશે પાછું જીતુભાઈ ખાધું નહીં, એવું તો નહીં બને. હાચે નથી ખાધું મેં આજે તો. પહેલા મેં વિચાર કર્યો તમને બધાને આ પીરસી દઉં, તમે બધા આવો પછી હું ઝાપટું. એટલે હવે મારો ટાઈમ થઈ ગયો છે ઝાપટવાનો અને તમારો ટાઈમ થઈ ગયો છે અહીંયા આવવાનો. તો તમે આવવા માંડો અને હું માનું ઝાપટવા. બરાબર, પાછા મળીએ. અને તારીખ તો યાદ છે ને, જગ્યા તો યાદ છે ને? હા, આજથી ચાલુ થઈ ગયું 19, 20, 21 દાબુ લો કોલેજનું મેદાન. અને એ ક્યાં આવ્યું પાછું ખબર છે ને? ફુવારા પાસે યાર, આપણે ભૂલી ગયા ફુવારા પાસે. યસ, તો મળીએ દાબુ લો કોલેજના મેદાનમાં. કરીએ, ખાઈએ, પીએ ને કરીએ મજા. 22 વર્ષથી દરરોજ લાખો જીવનોમાં આશા અને આરોગ્યનું પ્રકાશ આપતી કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ. અદ્યતન સુવિધા સાથેની હોસ્પિટલ, અનુભવી ડોક્ટરો અને ટેકનોલોજી સહિત ઓપરેશન થિયેટર્સ, આઈસીયુ અને એનઆઈસીયુ વિભાગ, 24 કલાક ચાલતી ઇમરજન્સી સર્વિસીસ, મેડિકલ સ્ટોર અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે. હોસ્પિટલ સેવાઓ જેમ કે ઓર્થોપેડિક વિભાગ, મગજ અને સ્પાઇન વિભાગ, યુરોલોજી અને હૃદય રોગ વિભાગ, જનરલ સર્જરી વિભાગ, ઈએનટી અને ગેસ્ટ્રોએન્ટરોલોજી વિભાગ, બાળ રોગ વિભાગ, ફિઝિયોથેરાપી સુવિધા, ડેન્ટલ, મનોચિકિત્સા વિભાગ, સ્કિન એસ્થેટિક અને પ્લાસ્ટિક સર્જરી વિભાગ અને 800થી વધુ ડાયાલિસિસ કરતું નવસારીનું એકમાત્ર ડાયાલિસિસ સેન્ટર. પરિવાર દીઠ 10 લાખ સુધીની પ્રધાનમંત્રી જન આરોગ્ય આયુષ્માન યોજના કાર્ડની સુવિધા અને વાહન અકસ્માતના સમયે 50,000 સુધીની વાહન અકસ્માત સહાય યોજના અને કેશલેસ સુવિધા પણ ઉપલબ્ધ છે. કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ. તમારું સ્વાસ્થ્ય અમારું ધ્યેય.